ક્ષેત્રે સ્વચ્છ ભારત બનાવવા માટે કાર્યરત હોય છે અને ત્યારે તેમને સાર્થક કરવા વેરાવળની વિદ્યાર્થીઓ દ્વારા ખાસ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વોલ પેઇન્ટિંગની સ્પર્ધા યોજવામાં આવી હતી। શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ લાવવા માટે લોકોને પેઇન્ટિંગ બનાવી સંદેશ આપવામાં આવી રહ્યા છે। સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાને લઈ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે અને ત્યારે ખાસ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગની સ્પર્ધાનું ખાસ આયોજન પણ કરવામાં આવ્યું હતું। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરની સાફ સફાઈ પણ કરવામાં આવે છે અને તે ઉપરાંત જો વાત કરીએ તો સ્વચ્છતાને લઈને લોક જાગૃતિના કાર્યક્રમમાં ખાસ અનેક કાર્યક્રમો યોજાય છે અને જેમાં આજે વેરાવળ શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પાર્ક ખાતે વોલ પેઇન્ટિંગની સ્પર્ધા યોજવામાં આવી હતી અને જેમાં વિવિધ શાળા તેમજ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિના સંદેશ સાથે પેઇન્ટિંગ પણ બનાવવામાં આવી હતી। વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આપણે જે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે, આ પખવાડિયું જે નગરપાલિકા દ્વારા સ્વચ્છતાનો જે સંદેશ આપવા માટે જે કાર્ય કરવામાં આવેલું છે, જે યુવાઓ, જે નાના બાળકથી લઈ અને વૃદ્ધ વ્યક્તિ સુધી બધાને જે સંદેશો પ્રાપ્ત થઈ શકે, જે સ્વચ્છતા જે ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાનો જે સારો એવો મેસેજ પાસ થઈ શકે, એટલા માટે અમે આ વોલ પેઇન્ટિંગ માટે આવ્યા છીએ અને બધાને સારો એવો સંદેશ પહોંચે કે સ્વચ્છતા કેટલું મહત્વની બાબત છે બધા જીવો માટે, એટલા માટે થેન્ક યુ। બેન, આવી કેટલી જગ્યાએ તમે કૃતિ રજૂ કરી છે અને હજી આજે કેટલી કૃતિઓ બનાવવાના છે? જી મેમ, અમારી જે કોલેજ છે ત્યાં પણ અમે વૃક્ષારોપણ કરીએ છીએ અને અમારી કોલેજના જે કેમ્પસ છે એમાં પણ અમે સારી એવી સ્વચ્છતા જાળવીએ છીએ અને બધાને અમે સારી એવી સૂચનો કરીએ છીએ કે આપણે પણ કંઈ કચરો ન નાખીએ અને બીજાને પણ નાખવા ન દઈએ અને એવી રીતે બધું સારું મેસેજ પહોંચાડીએ છીએ। આજે તમે કેટલા પેઇન્ટિંગ કરશો? અત્યારે અમારી કોલેજમાંથી ટોટલ 17 જેટલી કે વિદ્યાર્થીઓ આવેલી છે અને બધા અલગ અલગ વોલ પર પેઇન્ટ કરે છે અને બધા અલગ અલગ જે મેસેજ પહોંચે બધાને એ રીતે અમે સારું એવું નગરપાલિકા દ્વારા અમને જે આપવામાં આવ્યું છે મેસેજ, એના પરથી અમે સારો મેસેજ પહોંચાડવાનો અમે વોલ પેઇન્ટિંગ દ્વારા અમે કરીએ છીએ। એમાંથી ઘણી બધી ગર્લ્સો આવી છે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે સ્વચ્છતા હી સેવા અંતર્ગત અભિયાન છે, જેના લીધે જે સ્વચ્છતાનું અભિયાન લઈને નરેન્દ્ર મોદી શ્રી જે નીકળ્યા છે, એ જ અભિયાન અંતર્ગત અમે અહીંયા વેરાવળ નગરપાલિકા તરફથી ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાય છે, જેમાં મહિલા કોલેજની છોકરીઓએ ઘણો ભાગ લીધો છે। બધી છોકરીઓની અલગ અલગ થીમ્સ છે, જે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે અહીંયા ઘણું બધું પોલ્યુશન ને બધું થાય છે, એવી જ થીમને અંતર્ગત અમે લોકોએ અમારે ડ્રોઈંગની થીમ્સ રાખી છે અને એ થીમ્સના અંદરમાં અમે જનતા સુધી એ પહોંચાડવા માંગીએ છીએ કે પોલ્યુશન ના કરવું જોઈએ, એવા સારા મેસેજની અલગ અલગ બધી થીમ્સ છે। બેન, આમાં તમે કેટલી બહેનો જોડાયેલી છે અને કેટલા અત્યાર લગીમાં તમે પેઇન્ટ કર્યા છે? અમારા સંસ્થાની 7-8 છોકરીઓ છે જે આમાં જોડાયેલી છે અને અત્યારે અમારી 3 અલગ અલગ થીમ્સ છે, જેમાં પહેલી થીમ છે જે પહેલી વોલ ઉપર એમાં છે જે આપણે શહેરમાં જે મોટી મોટી ફેક્ટરીઓને એના ધુમાડાથી જે પ્રદૂષણ ફેલાય છે એ ના થવું જોઈએ, એ અંતર્ગતની છે। જે બીજી થીમ છે તે સોશિયલ મીડિયાની છે, જેમાં આપણે સ્વચ્છતાના દિવસો કે હોય કંઈ પણ હોય સ્વચ્છતાનું કાર્યક્રમ કે એમાં આપણે ફોટો પાડી સામેનો પકડી અને ફોટો પાડીને તો સોશિયલ મીડિયા ઉપર આપણે પોસ્ટ કરી દઈએ છીએ, કારણ કે લાઈક અને કોમેન્ટ વધારવા, પરંતુ એના કલાક પછી જ, કાર્યક્રમના કલાક પછી કાં તો બીજા દિવસે તમે જોશો તો ત્યાં સ્વચ્છતા હશે જ નહીં, ખાલી આપણે લાઈક અને કોમેન્ટ માટે જ પોસ્ટ કરીએ છીએ, રિયલમાં તો આપણે એવું કરતા જ નથી। એ અંતર્ગતની થીમ છે અને ત્રીજી જે થીમ છે, આપણે દરિયા કિનારા કે નદી વિસ્તારમાં ક્યાંય પણ આપણે ફરવા જઈએ છીએ તો કંઈ પણ આપણે પ્લાસ્ટિક કે એવું કંઈ પણ યુઝ કરીએ છીએ, એ બધું પણ આપણે ચિપ્સના રેપર છે વગેરે રેપર્સ કે કંઈ પણ હોય છે, પાણીની બોટલ છે, એ બધું આપણે દરિયામાં આપણે ફેંકી દઈએ છીએ, એના લીધે જળચર પ્રાણીઓને કેટલું નુકસાન થાય છે। એ બિચારા તો કઈ દરિયો કે કઈ સાફ નથી કરવાના, એટલે એના લીધે જળચર પ્રાણીઓની સંખ્યા પણ છે ને ઘટતી જશે, વગેરે આવી થીમ્સ છે। જે સેવા પખવાડિયું ભારતીય જનતા પાર્ટી દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17 તારીખથી લઈ અને ગાંધી જયંતિ 2 ઓક્ટોબર સુધીના સેવા પખવાડિયાના કાર્યક્રમો અમે અમારા જિલ્લામાં
બ્લડ ડોનેશન કેમ્પ હોય, આરોગ્ય કેમ્પ હોય, સેવા સેતુ કેમ્પ હોય કે અન્ય પ્રવૃત્તિ જે અહીંયા આપણા ટોલનાકા આગળ નિરાધારના આધાર આશ્રમ હોય તો ત્યાં એમને જમણવાનું કામ હોય. સોમનાથ દાદા અહીં બિરાજતા હોય 12 જ્યોતિર્લિંગમાં શ્રેષ્ઠ જ્યોતિર્લિંગ, તો એમને અહીંયાથી પગપાળા યાત્રા કરીને નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે અમે ત્યાં માર્કંડે પૂજા જન્મદિવસની કરી. અને આજે અહીંયા મહિલા કોલેજ અને નગરપાલિકા મહિલા કોલેજના દીકરીઓ જે સ્વચ્છતામાં જોડાણા અને આ દિવાલોમાં ગીતસૂત્ર બનાવીને સ્વચ્છતાનું એક ઉદાહરણ પૂરું આજે અહીંયા પાડી રહ્યા છે. એવી 14 દીકરીઓ આ પેન્ટિંગ કરે છે. અને એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંથના પ્રમુખ જીવાભાઈ વાડા તેમજ એમની કોલેજની દીકરીઓ આ સારું કાર્ય સ્વચ્છતા માટે અને સુંદર અને દિવાલોમાં ચિત્ર પણ ખૂબ રળિયામણા કરે છે. તો આ એક નગરમાં મેસેજ જાય અને વેરાવળ નગર સ્વચ્છ બને એ દિશામાં સૌ નાગરિકો પણ એમાંથી પ્રેરણા લે અને આપણું નગર સ્વસ્થ બને એ દિશામાં નરેન્દ્રભાઈનો ઉદ્દેશ છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો આપણે સૌ સાથે મળીને આ સ્વચ્છતા અભિયાન પણ સારી રીતે પાર પાડીએ અને આ સેવા